પતિ પત્ની એના ઘરની અંદર ઠાકોરજી બિરાજે અને ઠાકોરજીની નિત્ય સેવા કરે. ઠાકોરજીની સેવામાં બહુ અઘરું છે. એમાંય આપણી ભાષામાં જે પૂછતાવેલા ઠાકોરજી હોય એની સેવામાં તો તત્પર રહેવું પડે, નકર ઠાકોરજી ક્યારે નારાજ થઈ જાય નક્કી નહીં. જેમ એક નાના બાળકને આપણે સાચવીએ એમ ઠાકોરજીની સેવા કરવાની. ધન્ય છે એ વૈષ્ણવ સંપ્રદાયના એ વૈષ્ણવોને કે જેના ઘરમાં પુષ્ટાવેલા ઠાકોરજીની નિત્ય સેવા થઈ રહી છે. કેટલો ભાવ રાખે એનામાં. એ મારે આ ઠાકોરજીનું હક છે. હું ઉઠું તો એ ઉઠે, હું હોઈ જાઉં એટલે હોઈ જાય. એ જમે એ હું જમું, હું જમું એ જમે. મારે જરાય આમ જ્યાં જ્યાં હું જાઉં ત્યાં એ આવે ને એ લઈ જાય ત્યાં હું જાઉં. તો એક પતિ પત્ની ઠાકોરજીને સેવા કરે, નિત્ય શૃંગાર કરે, નિત્ય ભગવાનને ખૂબ ભોગ લગાવે, બધું આપે. પુષ્ટાવેલા ઠાકોરજી હતા. એમાં એક દિવસ બંને જણાને એક વ્યવહારમાં જવાનું થાય. બારગામ વ્યવહારમાં જવાનું થાય. હવે બંને જણાએ નક્કી કર્યું કરવું શું. બંને જણાને ફરજિયાત જવું પડે એવું હતું. નહીં તો પણ એક ઘરે રહી અને એક જઈ આવે તો ચાલે, પણ એવું હાલેમ હતું નહીં, એટલે જવું જ પડે એમ હતું. હવે જાય તો પછી ઠાકોરજીનું શું થાય? એટલે પોતાના ઘરની અંદર ભગવાનના બધા જ પ્રકારના ભોજન બનાવી વહેલી સવારમાં, અને પોતાનો 8-10 વર્ષનો એક દીકરો હતો એને કીધું કે છોકરા બેટા અમે બારગામ જઈએ છીએ, સાંજે આવતા રહીશું. આ ભગવાનનો ભોગ તૈયાર છે, આમાંથી તું બપોરે ઠાકોરજીને જરા ભોગ લગાવી દઈશ? હા લગાવી દઈશ. થાળી તને આવડશે પીરસતા? હા હું લઈ લઈશ, તમે જાઓ. બંને જણા જાય છે. આ બાજુ બપોર થયું. બપોર થયું એટલે છોકરાએ થાળી તૈયાર કરી, તુલસી પત્ર પધરાવ્યું, જારીજી ભર્યા અને ભગવાન પાસે ભોજન કરવા લઈને જાય છે. બેઠો છે. ભગવાન પાસે આવીને કહે છે લો પ્રભુ જમી લો, મારા મમ્મી પપ્પા કહીને ગયા છે કે તું જમાડી દેજે, તમે જમી લો. મૂર્તિને કઈ હલચલ ન થાય. છોકરો કહે છે પ્રભુ જમી લો ને, કેમ આવું કરો છો? ભૂખ નથી લાગી? મૂર્તિ હલે કઈ નહીં. છોકરાને થોડી ખબર હોય કે આ જમે કે ન જમે. છોકરો વારંવાર ભગવાનને કીધા કરે જમી લો ને, મારી મમ્મી આવશે તો એમ કહેશે કે તે જમવા નહોતું આપ્યું. છતાંય કઈ મૂર્તિમાંથી પ્રત્યુત્તર દેખાયો નહીં. છોકરાએ બહુ કીધું પણ કાંઈ ઉત્તર ના આવ્યો. અને છોકરાને જરા ગુસ્સો આવ્યો. આમ નહીં માનો તમે. દોડતો દોડતો બહાર ગયો ફળિયામાં અને આંગણામાંથી કપડાં ધોવાનો ધોકો લઈ આવ્યો. ધોકો લઈ આવીને હામો બેસી ગયો. જમી લો છો કે પછી આ ધોકાવી નાખું? જમી લો, હાલો જો, હાલો હું આંખો બંધ કરું છું, તમે જમી લેજો. છોકરાએ ભગવાનની મૂર્તિ સામે કીધું કે હું આંખ બંધ કરું છું, તમે જમી લો. આંખ બંધ કરી અને ફરી પાછો જમાડે છે. જમજો સરખું. હા મને ખબર છે રસોઈ ઠંડી થઈ ગઈ, તમને નહીં ભાવે, મને એવું જ થાય છે કે મારી માં ઠંડી રસોઈ જમાડે ત્યારે મને નથી ભાવતી, પણ જમી લ્યો, પણ જમતા જમતા હારે પાણી પીજો, મારી માં થોડુંક તીખું બનાવે છે. આવું છોકરું બોલતું જાય છે. નહીં તો તમને તીખું લાગશે, કારણ કે મારા મમ્મી પપ્પાને તીખું ભાવે છે એટલે તીખું બનાવે છે. પાણી પીજો વચમાં, જમો છો ને. આવું બોલતા બોલતા થોડી વાર થઈ પછી છોકરાએ આંખ ખોલી, થાળીમાંથી બધું પૂરું. જારીજીનું જળપાન ઠાકોરજી કરી રહ્યા, જેટલું પણ ભોગ લગાવ્યો તો બધું જ ભગવાન જમી ગયા. છોકરો કહે છે જમી લીધું ને? હું કહેતો તો તઈ માની ગયા હોત તો ધોકો લેવો પડત મારે. કે મારો કહેવાનો ભાવ એ છે, ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ વાલા. सत्संग ने अपना
પ્રાર્થનામાં ભાવ તમારો સાચો હોય ને તો ઠાકોરજી સાંભળે છે વાલા ભક્તો, એમાં જરાય સંશય નથી.